આજે આપણે ઘરે શુદ્ધ ઘી બનાવીશું. બજારમાંથી ના લાવવું પડે મિક્સિંગવાળું. એના કરતાં આપણે ઘરે જ બનાવવાનું. 1 કિલો મલાઈ, રોજની મલાઈ ફ્રીજમાં ભેગી કરવાની. તો આજે આપણે 1 કિલો મલાઈમાંથી 200થી 250 ગ્રામ ઘી નીકળશે. એકદમ દાણેદાર ને ફ્લફી કણીવાળું ઘી ઘરે કેવી રીતે બનાવવું એની રીત જોઈએ. રાત્રે ફ્રીજમાં મૂકેલી તપેલી સવારે કાઢી લેવાનું અને એને બ્લેન્ડરમાં અથવા બ્લેન્ડરથી વલોવી લેવાનું. બ્લેન્ડરથી વલોવતા જોઈશું આપણે માખણ સરસ આવી ગયું છે. અને એ માખણ તમે રોટલી સાથે, પરાઠા સાથે બી ખાઈ શકો છો ચોપડીને. અને એકદમ ફ્લફી અને દાણેદાર ઘી તૈયાર થશે. માખણ તમારું 1 જ ચમચી તમે મેળવણ નાખ્યું હોય દહીંનું, એટલે બહુ ખાટું ના થાય. આ બટરને આપણે હળદર અને બરફ નાખી એક વાડકીમાં અને બટર નાખીને ફેંટી લેવાનું બરાબર બરફની અંદર. અને પછી એ બટરને ફ્રીજમાં મૂકી દો તો અમૂલનું બટર આવે ને એ જ થઈ જાય. એને પરોઠા સાથે ફાઇન લાગે, રોટલી સાથે બી ફાઇન લાગે. હવે બટર તૈયાર તો છે, પણ હવે એમાં રહેલી છાશ છે એ આપણે નિતારી લેવાની છે. અને નિતાર્યા પછી બટરને ધોવાનું છે. તો ચાલુ મિક્સરમાં આપણે પીસતા હતા બ્લેન્ડરથી, ત્યારે બી ઠંડુ પાણી નાખ્યું. પણ હવે બધું પાણી છાશ કાઢી નાખ્યા પછી 1 ગ્લાસ ચીલ વોટર નાખીને આખું બટર હલાવી ને એ પાણીમાંથી ધોઈ કાઢવાનું. બધી છાશ નીકળી જશે, ખાટી છાશ નીકળી જશે. કહેવાનો મતલબ કે બટર તૈયાર થઈ જાય ને ત્યાર પછી એક ગ્લાસ ઠંડુ પાણી નાખી બટર ધોઈ લેવાનું, એટલે એની ખટાશ નીકળી જશે. ને પછી એને સ્લો ગેસ પર, ધીમી આંચ પર રાખો. હવે મેઇન કામ છે કે ગેસ પર એને ઉકાળી લો અને 2-4 ઉભરા આવવા દેવાના. આ રીતે એને તૈયાર ઘી નથી કરવાનું, પણ બટર ઓગળી જાય ને એક ઉભરો આવી જાય મોટો, કે 2-3 નાના ઉભરા આવી જાય પછી ગેસ બંધ કરો અને રૂમ ટેમ્પરેચરમાં આવવા દો. ત્યાં સુધી ચીલ વોટર મૂકેલું હોય ફ્રીજમાં 1 ગ્લાસમાં, 1 ગ્લાસની અંદર તપેલીમાં મૂકી દો. રાત પછી સવારે જોશો તો ઘી જમી ગયું હશે અને નીચે છાશનો ભાગ રહી ગયો હશે. અને આ ગ્લાસની મૂકવાની કારણ એ છે કે હોલ પડેલું હોય ને એમાંથી છાશ નીકળી શકે. નીચેનું હોલ પડી ગયું છે એટલે એમાંથી છાશ નીકળી શકે ને ઉપરનું ઘી ત્યાંનું ત્યાં અકબંધ રહે, એટલે વેરાઈ ના જાય ઘી એમ. એટલે ગ્લાસ મૂકવાનો હોય એ હોલના લીધે, કે હોલ પડે એમ. હવે આ જો છાશ નીકળી ગઈ, પાણી નીકળી ગયું. હવે સીધું એને ગેસ પર મૂકી દેશો તો 2 વસ્તુનો ફાયદો છે કે એક, બગરું નહીં બને. બગરું એટલે ગુજરાતીમાં એને બગરું કહીએ, યાની છેના માવો કે ને, એ બહુ નહીં બને. હવે એકદમ ધીમી આંચ પર એને પકાવો અને હલાવતા રહેવાનું, જેથી વચ્ચે ચોંટે ના. અને તરત જ તૈયાર થઈ જશે. કેટલું સરસ કલરમાં અત્યારે પીળું દેખાય છે. બજારમાં ભેળસેળવાળું બી આવે. આ પ્યોર ઘી છે આપણું. અને એવું ફ્લફી, એમ મતલબ ફૂલેલું હોય ને, પેલો બરફ પડતો હોય ને એવું બરફ જેવું, ચોસલા જેવું નહીં, ફ્લફી. એટલું સરસ રોટલી પર ચોપડો ને તોય દાણા દેખાય. એનો કલર બી એકદમ સરસ. એકદમ ધીમી આંચ પર એને હલાવતા ચોંટે ના એનું ધ્યાન રાખવાનું. અને તમે છેલ્લા જોશો તો ખુશ થઈ જવાશે કે એનું બગરું બહુ નહીં બને. હવે ઘી તૈયાર થઈ ગયું કેવી રીતે ખબર પડે? જો આ જે વ્હાઈટ કલરનું છે ને એ મલાઈ છે, માવો છે, બગરું છે, બરાબર. હજુ બી એ લિક્વિડ છે જો. અને હાથ પર વ્હાઈટ છે ને, એટલે હજુ ઘી એનું બનશે. જે વ્હાઈટ કલર છે એનું ઘી બનશે, એટલે નોનસ્ટોપ હલાવવાનું. હવે એને કલર બદલાઈ જશે. એ જે વ્હાઈટ કલરનો મસાલો છે, જે માવો છે ને બગરું કહીએ, કોઈ કીટું બી કહે હિન્દીમાં, કીટું વધ્યું એમ કે ને તે. હવે એને હલાવતા ચેક કરવાનું કે એનો કલર થયો છે કે નહીં. તમે નહીં હલાવો ને તો એ ઉપર તર્યા કરશે, ઘી બળ્યા કરશે અને નીચે ચોંટી જશે. એટલે
એટલે સ્લો ગેસ પર હલાવતા જ ઘી બનશે. અને ખબર કેવી રીતે પડશે? તો ઘીનું તો તૈયાર કલર થઈ જશે, પણ ઉપર જે આ કીટું છે, જે બગરું છે, એ તમને વ્હાઈટ દૂધ કે વ્હાઈટ મલાઈ જેવું લાગે, એનો મતલબ કે હજુ એમાંથી ઘી છૂટું પડવાનું બાકી છે. એટલે આપણે નોનસ્ટોપ હલાવવાની છે. એટલે હલાવતા એનો કલર બદલાઈ જશે. એટલે ઓટોમેટિક થોડો લાલાશ કલર જેવો થઈ જાય એટલે આપણે ગેસ બંધ કરવો પડે. એને કંઈ કાળું નહીં થવા દેવાનું, નહીં તો એટલું આપણું ઘી બળે. હવે જો એ છૂટું પડવા માંડ્યું. પહેલાં કેવું દૂધની મલાઈ જેવું હતું. ગેસ આપણે બંધ કરી દીધો કારણ કે થઈ ગયું છે. જો આ નીચે આટલું જ 2 ચમચી વધ્યું છે, બાકી ઉપર છે ઘી. હવે ઠંડુ થાય પછી એને એક આપણો ઘીનો ડબ્બો હોય એમાં ગાળી લેવાનો. અને ગળણી આપણી આવી સ્ટીલની રાખવાની, તાળવાળી નહીં રાખવાની. જે દૂધને ચા કરતા હોય ને એ ગળણી ઘી માટે નહીં રાખવાની, ઘીની અલગથી જ રાખવાની. તારવાળી હોય ને તો ચીકણું ગમે એટલું સાફ કરો તો એ બોર્ડરમાં ચીકણું રહી જાય ને ટોગરમાં બંધી થાય. અને આ સ્ટીલના વાસણ જેવી છે જેને હોલ પાડેલા છે, આ પરમેનન્ટ ઘી માટે રાખવાની. એટલું સરસ. જો આટલું બગરું છે એ નીકળી ગયું, એમાં ઘી બિલકુલ નથી. હવે આટલું જો યલો કલર કેટલો ફાઇન છે ને એને ઘીના ડબ્બામાં જ આપણે ભર્યું છે. હવે ઠરી ગયા પછી કેટલું સરસ ફ્લફી લાગશે. રેડી છે ઘી. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.